નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. એકાદશી વ્રતકથા સાંભળતા બધા જ ભાવિક ભક્તજનોના હૃદયમાં વસતા પરમાત્માને મારા પ્રણામ. આજે આપણે સાંભળીશું મોક્ષદા એકાદશીની વ્રતકથા. તો જેના પિતૃઓ પાપવશ નીચ યોનિમાં પડ્યા હોય તો આ મોક્ષદા એકાદશીનું વ્રત કરી આનું પુણ્યદાન કરે તો એના પિતૃઓ મોક્ષ પ્રાપ્ત કરે છે, આમાં જરા પણ સંદેહ નથી. અને જો આ મોક્ષદા એકાદશીનું વ્રત ના થઈ શકે તો આ વ્રતકથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. યુધિષ્ઠિર કહે છે, હે દેવેશ્વર, માગશર મહિનાના શુક્લ પક્ષ એટલે કે સુદમાં કઈ એકાદશી આવે છે, એની શું વિધિ છે અને એમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે? હે સ્વામી, આ બધું યથાર્થ રૂપે જણાવો. શ્રી ભગવાન કહે છે, હે નૃપશ્રેષ્ઠ, માગશર મહિનાના શુક્લ પક્ષ સુદમાં જે એકાદશી આવે છે એનું વર્ણન કરું છું, જેને સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. એ એકાદશીનું નામ છે મોક્ષદા એકાદશી. એ બધા પાપોનું હરણ કરનારી છે. રાજન, આ દિવસે યત્નપૂર્વક તુલસીની મંજરી અને ધૂપ દીપાદિથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ. પૂર્વોક્ત વિધિ પ્રમાણે દસમ અને એકાદશીના નિયમોનું પાલન કરવું યોગ્ય છે. મોક્ષદા એકાદશી મોટા મોટા પાતકોને નાશ કરનારી છે. આ દિવસે મારી પ્રસન્નતા માટે નૃત્ય, ગીત, ભજન કીર્તન અને સ્તુતિ દ્વારા જાગરણ કરવું જોઈએ. જેના પિતૃઓ પાપવશ નીચ યોનિમાં પડ્યા હોય એ આનું પુણ્યદાન કરે તો એના પિતૃઓ મોક્ષ પ્રાપ્ત કરે છે, આમાં જરા પણ સંદેહ નથી. પૂર્વકાળની વાત છે. વૈષ્ણવો દ્વારા વિભૂષિત પરમ રમણી ચંપક નગરમાં વૈખાનસ નામના રાજા રહેતા હતા. એ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરતા. આ પ્રમાણે રાજ્ય કરતાં કરતાં રાજાએ એક દિવસ રાત્રે સ્વપ્નમાં પોતાના પિતૃઓને નીચ યોનિમાં પડેલા જોયા. એ બધાને આવી અવસ્થામાં જોઈને રાજાના મનમાં ખૂબ આશ્ચર્ય થયું અને પ્રાતઃકાળે બ્રાહ્મણોને એમણે આ સ્વપ્નની વાત કહી. બ્રાહ્મણો, મેં મારા પિતૃઓને નરકમાં પડેલા જોયા છે. તેઓ વારંવાર રડતા રડતા મને એવું કહેતા હતા કે તું અમારો તનુજ છે, આથી આ નરકરૂપી સમુદ્રમાંથી અમારો ઉદ્ધાર કર. દ્વિજવર, આવી હાલતમાં મને પિતૃઓના દર્શન થયા છે, આથી મને ચેન પડતું નથી. શું કરું? ક્યાં જાઉં? મારું હૃદય રૂંધાય છે. દ્વિજોત્તમ, એવું વ્રત, એવું તપ અને એવા યોગ કહેવાની કૃપા કરો કે જેનાથી મારા પૂર્વજો તત્કાળ નરકમાંથી છુટકારો મેળવે. મારા જેવો બળવાન અને સાહસી પુત્ર જીવિત હોવા છતાં મારા માતા પિતા ઘોર નરકમાં પડેલા છે. આવા પુત્રથી શું લાભ? બ્રાહ્મણો કહે છે, રાજન,
અહીંથી નજીકમાં જ પર્વત મુનિનો ભવ્ય આશ્રમ છે. મુનિ ભૂતકાળ અને ભવિષ્યકાળના પણ જ્ઞાતા છે. હે નૃપશ્રેષ્ઠ, તમે એમની પાસે જાઓ. બ્રાહ્મણની વાત સાંભળી રાજા વેખાનસ તરત જ પર્વત મુનિના આશ્રમે ગયા અને ત્યાં એ મુનિ શ્રેષ્ઠને જોઈને એમને દંડવત પ્રણામ કરી મુનિના ચરણોનો સ્પર્શ કર્યો. મુનિએ પણ રાજાને રાજ્યના 7 અંગોની કુશળતા પૂછી. રાજ્યના 7 અંગ એટલે રાજા, મંત્રી, રાષ્ટ્ર, કિલ્લો, ખજાનો, સેના અને મિત્ર વર્ગ. આ બધા પરસ્પર ઉપકાર કરનારા રાજ્યના 7 અંગ કહેવાય છે. રાજાએ કહ્યું, હે સ્વામી, આપની કૃપાથી મારા રાજ્યના 7 અંગો સકુશળ છે. પરંતુ મેં સ્વપ્નમાં જોયું કે મારા પિતૃઓ નરકમાં પડ્યા છે. આથી આપ જણાવો કે કયા પુણ્યના પ્રભાવથી એમનો છુટકારો થાય. રાજાની વાત સાંભળી મુનિશ્રેષ્ઠ પર્વત 1 મુહૂર્ત સુધી ધ્યાનસ્થ રહ્યા. ત્યારબાદ એમણે રાજાને કહ્યું, મહારાજ, માગશર મહિનાના શુક્લ પક્ષ એટલે સુદમાં જે મોક્ષદા નામની એકાદશી આવે છે એનું તમે વ્રત કરો અને એનું પુણ્ય પિતૃઓને અર્પણ કરો. એ પુણ્યના પ્રભાવથી નરકમાંથી એમનો છુટકારો મળશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર, મુનિની વાત સાંભળી રાજા પોતાને ઘેર પાછા આવ્યા. જ્યારે ઉત્તમ માગશર મહિનો આવ્યો ત્યારે રાજા વેખાનસે મુનિના કહેવા પ્રમાણે મોક્ષદા એકાદશીનું વ્રત કરીને એનું પુણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું. પુણ્ય અર્પણ કરતાં જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી. વેખાનસના પિતાએ પિતૃઓ સહિત નરકમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઈને રાજાને આ પ્રમાણે પવિત્ર વચનો કહ્યા. પુત્ર, તારું કલ્યાણ થાવો. આમ કહી તેઓ સ્વર્ગમાં ગયા. રાજન, આ પ્રમાણે જે કલ્યાણમયી મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે એના પાપો નષ્ટ થાય છે અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરે છે. આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્યો માટે ચિંતામણી સમાન બધી જ કામનાઓ પૂર્ણ કરનારી છે. આ મહાત્મય વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. તો અહીંયા એકાદશી વ્રતકથા સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક એકાદશી વ્રતકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.